આપણા આહારમાં સમાવિષ્ટ દરેક પ્રકારના શાકભાજી અને ફળો આપણને નિરોગી રાખે છે. ઉનાળાની ઋતુમાં સરળતાથી પ્રાપ્ત થતી દૂધી ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હોય છે. દૂધીના રસનું નિયમિત સેવન કરવાથી વાળ અને ત્વચાની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ફાઇબર વિશેષ હોવાના કારણે પાચન શક્તિ મજબૂત બને છે. ભોજન કર્યા બાદ 1 કપ દૂધીના રસમાં યોગ્ય માત્રામાં કાળા મરીનો પાવડર ઉમેરવાથી અને તેમાં ફુદીનો નાખીને નિયમિત પીવાથી હૃદયરોગ ધીમે ધીમે ઠીક થાય છે. દૂધીમાં મૂત્રવર્ધક ગુણધર્મ જોવા મળે છે, જેના પરિણામે વારંવાર પેશાબ આવે છે અને શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો દૂર થાય છે. પોટેશિયમ વિશેષ હોવાના પરિણામે કિડનીના સ્વાસ્થ્યને સુધારે છે. દૂધીનું સેવન કરવાથી શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે, કારણ કે દૂધીમાં 90 થી 92% પાણી હોય છે. આમ ઉનાળાની ઋતુમાં દૂધી સરળતાથી પ્રાપ્ત થતી હોય છે. દૂધીનું આપણે સેવન કરીએ અને શરીરને નિરોગી રાખીએ.